મિત્રો, સરકાર દ્વારા મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે મહિલા સમૃદ્ધિ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે, જેમાં 1 લાખ રૂપિયા સુધીની સહાય મહિલાઓને નાનો ધંધો વ્યવસાય શરૂ કરવા માટે પૂરી પાડવામાં આવે છે. તો આ યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીશું કે યોજનાનો હેતુ શું છે. તો કે ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા મહિલા સમૃદ્ધિ યોજના હેઠળ જુદા જુદા ધંધા વ્યવસાયો જેવા કે મંડપ ડેકોરેશન, કોમ્પ્યુટર, ઇલેક્ટ્રોનિક દુકાન, પશુપાલન, કરિયાણાની દુકાન, વાંસકામ, સીવણકામ, એમ્બ્રોઇડરી, બ્યુટી પાર્લર, મોબાઈલ રિપેરિંગ વગેરે માટે સફાઈ કામદાર આશ્રિત મહિલાઓને વ્યક્તિગત રૂપિયા 1 લાખની લોન એટલે કે ધિરાણ છે એ 4%ના વ્યાજ દરે આપવામાં આવે છે. તો મિત્રો, અહીંયા તમને લોન સ્વરૂપે 4% નજીવા વ્યાજ દરે છે એ 1 લાખ રૂપિયા આપવામાં આવે છે અને તમે એના દ્વારા ધંધો શરૂ કરી શકો છો. હવે મિત્રો, આપણે વાત કરીશું પાત્રતા શું રહેશે. તો કે સફાઈ કામદાર અને એમના આશ્રિત મહિલાઓ હોય તો આ યોજનાનો લાભ મળશે. અરજદારની ઉંમર છે ઓછામાં ઓછી 18થી લઈ અને 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ. હવે મિત્રો, તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અરજી કરવા માટે. તો કે અરજદારનું એક તો આધાર કાર્ડ જોશે, અરજદારનું રેશન કાર્ડ જોશે, ચૂંટણી કાર્ડ છે એ તમારે રજૂ કરવાનું છે, અરજદારનું કુલ વાર્ષિક આવકનો દાખલો છે એ અહીં રજૂ કરવાનો રહેશે. ત્યાર પછી સફાઈ કામદાર અને એમના આશ્રિતનું એક પ્રમાણપત્ર જોશે, રહેઠાણનો પુરાવો જેમાં વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ અને રેશન કાર્ડ, આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, બીપીએલનું પ્રમાણપત્ર, જો તમને બીપીએલ કાર્ડ ધરાવતા હોય તો એમનું પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું રહેશે. ત્યાર પછી બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો એક કેન્સલ ચેક છે એ તમારે રજૂ કરવાનો છે. મિત્રો, ખાતું છે એ અરજદારના નામનું જ હોવું જોઈએ. ત્યાર પછી જો કોઈ વિધવા સ્ત્રી આ ફોર્મ ભરતી હોય તો એમના પતિના મરણનો દાખલો અહીંયા રજૂ કરવો ફરજિયાત છે. ત્યાર પછી મિત્રો, અગાઉ આ યોજનાનો લાભ લીધો નથી એ અંગેનું એક બાહેંધરી પત્રક છે એ પણ તમારે રજૂ કરવાનું રહેશે. તો આટલા ડોક્યુમેન્ટ છે મિત્રો, એ તમારે અવશ્ય રજૂ કરવાના રહેશે. તો મિત્રો, આશા રાખું છું કે મહિલા સમૃદ્ધિ યોજના વિશે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.